હેલો ફ્રેન્ડ્સ, હું સંજય વસાણી એજ્યુમેક્સ કોચિંગ ગ્રુપ તેમજ સનરાઈઝ ગ્રુપ ઓફ સ્કૂલના માધ્યમથી આપ સૌની વચ્ચે ફરી એકવાર ઉપસ્થિત થયો છું. મિત્રો, આજના સેશનની અંદર આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનની અંદર આપણે અમુક પારિભાષિક શબ્દોની સમજ મેળવી હતી. આજના સેશનની અંદર પણ આપણે જે બાકીના પારિભાષિક શબ્દો રહી ગયા છે એ તમામ પારિભાષિક શબ્દોની સમજ આપણે મેળવવાના છીએ. તો મિત્રો, આ વિડીયોને આપણે ધ્યાનથી નિહાળશો. તો જોઈએ મિત્રો પારિભાષિક શબ્દો. તો મિત્રો, આજના સેશનની અંદર પહેલો ટોપિક આપણે ભણવાના છીએ પારિભાષિક શબ્દોમાં, એ છે મિલકતો. તો મિલકતોમાં આપણે જઈએ અને જોઈએ તો કે ધંધાકીય એકમમાં બે અગત્યના પાસા છે, એક જવાબદારી અને બીજું મિલકત. અહીંયા લખતા જઈએ કે ધંધાકીય એકમમાં બે અગત્યના પાસા છે, એક છે જવાબદારી અને બીજું છે મિલકતો. એમાં જવાબદારી વિશે આપણે લાસ્ટ સેશનની અંદર અભ્યાસ કર્યો હતો. આજના સેશનની અંદર આપણે મિલકતો વિશે અભ્યાસ કરવાના છીએ. તો પહેલાં તો સમજી લે કે મિલકત કોને કહેવાય. તો મિલકત એટલે કોઈ પણ દ્રશ્ય અદ્રશ્ય કોઈ પણ દ્રશ્ય અદ્રશ્ય વસ્તુ કે બાબત, કોઈ પણ દ્રશ્ય અદ્રશ્ય વસ્તુઓ કે બાબત જે ધંધાની માલિકીની હોય. દ્રશ્ય અદ્રશ્ય વસ્તુ બાબત કે જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. એટલે ધંધાની કોઈ પણ વસ્તુ લઈ લેવાની હોય, દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય, જેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું હોય એવી તમામ વસ્તુઓને ધંધાની ભાષામાં મિલકત કહે છે. હવે સ્ક્રીન ઉપર તમને મિલકતોનું વર્ગીકરણ બતાવેલું છે, જેની અંદર આપણને કીધું કે મિલકતોમાં બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત એમ ત્રણ પ્રકારની મિલકતો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો મિત્રો, બિનચાલુ મિલકત કોને કહેશું, ચાલુ મિલકત કોને કહેશું અને અવાસ્તવિક મિલકત કોને કહેશું, એની આપણે વિગતવાર સમજ મેળવીએ. સૌપ્રથમ મિત્રો, આપણે બિનચાલુ મિલકતની ચર્ચા કરીએ તો બિનચાલુ મિલકતની ઓળખ સમયને આધારે નક્કી થાય. બિનચાલુ જવાબદારીની જેમ બિનચાલુ મિલકત પણ 1 વર્ષ કરતાં વધુ સમયગાળાની હોય છે. એટલે 1 વર્ષ કરતાં વધુ સમયગાળા માટે ધંધામાં જે મિલકત ટકી રહેવાની હોય એને બિનચાલુ મિલકત કહેવાય, જેમાં લાંબા ગાળાની મિલકત અને સ્થિર મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતમાં કોનો સમાવેશ થાય તો કે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટર્ન, પાઘડી, ફ્રેન્ચાઇઝ વગેરે એવી વસ્તુઓ છે જે 1 વર્ષ કરતાં વધારે સમય માટે ધંધાની અંદર સમાયેલી હોય છે. તો જોઈએ મિત્રો એને વિગતવાર લખીને. બિનચાલુ મિલકત. તો આપણે બિનચાલુ મિલકતને પણ સમયના આધારે માપવામાં આવી છે. એટલે એમાં એવું કહેવામાં આવ્યું છે કે 1 વર્ષ કરતાં વધુ સમય માટે જે મિલકત ધંધામાં રહેવાની હોય તેને બિનચાલુ મિલકત કહે છે.
કે આ 1 વર્ષ કરતાં વધારે સમય માટે ધંધાની અંદર રહેવાની હોય. આવી મિલકતોમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય તો એની વાત કરીએ તો પાઘડી, પેટર્ન, પાઘડી, પછી પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવી અદૃશ્ય મિલકતો. અને દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, આ બધી વસ્તુઓ ધંધાની અંદર આપણે કહી શકીએ એવી બિનચાલુ મિલકતો તરીકે દર્શાવી શકાય. તો મિત્રો, આ તમામ મિલકતો ધંધાની અંદર બિનચાલુ મિલકત તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે આગળ જોઈએ તો કીધું છે કે બિનચાલુ મિલકતના પણ 2 ભાગમાં વહેંચવામાં આવી છે. તો બિનચાલુ મિલકતને કયા 2 ભાગમાં વહેંચાયેલી છે તો એક દ્રશ્ય મિલકત અને નંબર 2 અદૃશ્ય મિલકત. સૌપ્રથમ આપણે મિલકતના 3 પ્રકાર પાડ્યા: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત ને અવાસ્તવિક મિલકત. ત્યારબાદ બિનચાલુ મિલકતમાં ગયા તો બિનચાલુ મિલકતની અંદર 2 પેટા પ્રકાર પડ્યા: દ્રશ્ય મિલકત અને અદૃશ્ય મિલકત. મિત્રો, દ્રશ્ય મિલકત એટલે કેવી કે જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય, જેને નરી આંખે તમે જોઈ શકતા હો, સ્પર્શી શકતા હોય, એવી તમામ મિલકતોને આપણે દ્રશ્ય મિલકત તરીકે ઓળખી શકશું. ફરી એકવાર દ્રશ્ય મિલકતની વ્યાખ્યા: દ્રશ્ય મિલકત એટલે ભૌતિક મિલકતો કે જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય, જેને આપણે નરી આંખે જોઈ શકતા હોય, સ્પર્શી શકતા હોય, આવી મિલકતને દ્રશ્ય મિલકત કહેવાય, જેમાં જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય. અદૃશ્ય મિલકત: તો અદૃશ્ય મિલકત શબ્દ જેવો જ એનો અર્થ છે કે જેનું ભૌતિક અસ્તિત્વ છે જ નહીં, જે ધંધાની અંદર કોઈ જગ્યાએ નરી આંખે તમે જોઈ શકતા નથી, પરંતુ ધંધો વેચતા એની અમુક રકમ ઉપજતી હોય તો એને અદૃશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. અને અદૃશ્ય મિલકતોમાં પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝ, લાયસન્સ વગેરે જેવી મિલકતોનો સમાવેશ થાય છે, જે અદૃશ્ય મિલકત તરીકે ધંધામાં અસ્તિત્વ ધરાવે છે. હવે મિત્રો, ત્યારબાદનો બીજો ટોપિક જોઈએ, ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોનું ટાઇટલ મારીએ તો જેમ બિનચાલુ મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે હતો, એવી જ રીતના ચાલુ મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હશે. એટલે જે મિલકતનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય, એટલે કે 1 વર્ષના સમયમાં તેનું રોકડમાં રૂપાંતર થાય. એટલે 1 વર્ષની અંદર જ મિલકતમાંથી ફરી પાછી રોકડ અને રોકડમાંથી ફરી પાછું મિલકત તરીકે અસ્તિત્વ ધરાવવાની હોય તો આવી મિલકતોને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. હવે ચાલુ મિલકતોની અંદર કેમ કે રોજબરોજ ધંધામાં જે ઉપયોગમાં લેવાતી હોય તમામ વસ્તુઓનો સમાવેશ ચાલુ મિલકતમાં કરી શકાય. હવે ચાલુ મિલકતની અંદર કોનો સમાવેશ કરી શકીએ તો સૌપ્રથમ રોકડ, ત્યારબાદ બેંક એટલે બેંકમાં રહેલી સિલક, ત્યારબાદ દેવાદાર, લેણી ઊંડી. આ બધી વસ્તુઓ એવી છે કે જેની ઝડપથી ટૂંકા ગાળામાં રોકડ અને રોકડમાંથી મિલકતમાં રૂપાંતરો થયા કરે છે. તો આ બધી વસ્તુઓને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો બીજી એક વ્યાખ્યા જોઈ લઈએ ચાલુ મિલકત બાદ પ્રવાહી મિલકતની. જે ચાલુ મિલકતનો જ એક પ્રકાર છે પ્રવાહી મિલકત.
તો મિલકતના ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકતનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટોક સિવાયની, આની અંદર આપણે એક ઉદાહરણ સ્ટોક પણ લઈ શકીએ ચાલુ મિલકતમાં. તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતને પ્રવાહી મિલકત કહેવાય છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને આપણે પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવશે. અને પ્રવાહી મિલકત એટલે પણ એ જ કે એનું ઝડપથી ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થઈ જતું હોય, પરંતુ આમાં સ્ટોકનો સમાવેશ કરવાનો નથી. એ સિવાયની તમામ પ્રકારની મિલકતોનો આપણે સમાવેશ કરી દઈશું. ત્યારબાદ મિત્રો એક જોઈ લઈએ વાસ્તવિક મિલકતો. નવું એક એક્ઝામ્પલ જોઈ લઈએ વાસ્તવિક મિલકતો. કારણ કે આપણે એક અવાસ્તવિક મિલકત જોવાના છીએ, તો એની પહેલાં આપણે જોડે જોડે જોઈ લઈએ વાસ્તવિક મિલકત કોને કહેશું. તો વાસ્તવિક મિલકતોમાં વાસ્તવમાં જેનું મૂલ્ય ઉપજી શકે એમ હોય, જે મિલકતનું વાસ્તવમાં મૂલ્ય ઉપજી શકે તેમ હોય તેને વાસ્તવિક મિલકત કહે છે. એટલે મિલકતોનું મૂલ્ય જે છે એ શૂન્ય ન હોવું જોઈએ. આવી મિલકતોને વાસ્તવિક મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે મિલકત વેચતા એનું રૂપાંતર નાણાંમાં એટલે કે રોકડમાં થઈ શકતું હોય, અને રોકડથી એનું રૂપાંતર ફરી પાછું મિલકતમાં થઈ શકતું હોય, તો આવી તમામ પ્રકારની મિલકતોને વાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે ત્યારબાદ મિલકતોનો જે ત્રીજો પ્રકાર હતો બિનચાલુ, ચાલુ અને અવાસ્તવિક મિલકત, તો એ ત્રીજો પ્રકાર જોઈ લઈએ. એ છે અવાસ્તવિક મિલકત. તો અવાસ્તવિક મિલકત એટલે જે ભૌતિક અસ્તિત્વ ધરાવતું નથી. તેમજ મિલકતોની ઉપજ શૂન્ય હોય. ભૌતિક અસ્તિત્વ તો અદૃશ્ય મિલકત પણ નથી ધરાવતી, પરંતુ એનું મિલકતોની ઉપજ ઉદ્ભવે છે, એટલે વાસ્તવિકમાં જશે. પરંતુ અહીંયા અવાસ્તવિકમાં મૂલ્ય શૂન્ય હોય, એટલે એનું મૂલ્ય ઉપજતું નથી. તેમજ તેનું રૂપાંતર રોકડમાં થતું નથી. એટલે આ મિલકત અને રોકડમાં તમે પાછું રૂપાંતરિત કરી શકતા નથી. પરંતુ આ એક બિન પુનરાવર્તિત ખર્ચ છે. બિન પુનરાવર્તિત ખર્ચ એટલે કેવો કે જે ખર્ચનો લાભ તમને 1 વર્ષ કરતા વધુ વર્ષ માટે મળવાનો છે. એટલે આ એવો ખર્ચ છે જેનો ખર્ચનો લાભ આપણને ઘણા બધા વર્ષો સુધી મળવાનો છે. માટે આ ખર્ચની રકમને અમુક વર્ષોમાં માંડી વાળવામાં આવે છે, જે પૈકી દર વર્ષે અમુક નિયત રકમ
માંડી વાળે છે. તો આ એક અમુક ખર્ચ આવે, જેમ કે જાહેરાતનો ખર્ચ. જાહેરાત વર્ષમાં એક જ વખત કરવાની હોય, પરંતુ એનો લાભ આપણને આખું વર્ષ સુધી મળવાનો છે, અથવા કોઈ એકવાર કરેલી જાહેરાતનો લાભ આપણને અમુક વર્ષો સુધી મળવાનો છે. એક જાહેરાત કરી જેનો લાભ આપણને 5 વર્ષ સુધી મળવાનો હોય, તો એ જાહેરાતનો જે કુલ ખર્ચ છે એ કુલ ખર્ચને આપણે 5 વર્ષ સુધી માંડી વાળવાનો થાય, જેથી કરીને આપણને 5 વર્ષ સુધી એ જાહેરાતના અમુક ટકા ભાગ આપણે દર વર્ષે માંડી વાળવાનો થાય. તો આ રીતે આપણે અવાસ્તવિક મિલકતો જોઈ શકીએ. મિત્રો, હવે આગળ જોઈએ. ત્યારબાદ મિત્રો, ત્યાર પછીનો એક પારિભાષિક શબ્દ જોઈ લઈએ, જે છે આવક. તો આવકની અંદર લખીએ તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના, ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામે વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તો તેને આવક કહેવાય છે. આવી આવકો વર્ષમાં વારંવાર નિયમિત રીતે મળતી હોય છે, જેમ કે ધંધામાં વેચાણની આવક, કમિશનની આવક, ડિવિડન્ડની આવક વગેરે પ્રકારની આવકો આપણને મળતી રહે છે. જેમ કે મિલકતોનું વેચતા, શેર મૂડી બહાર પાડતા, ડિબેન્ચર બહાર પાડતા, ઘણી બધી આવકો આપણને મળવાની હોય છે. પરંતુ આવી આવકોના 2 પ્રકાર પાડેલા છે. એક તો મિત્રો, આવકોના જે 2 પ્રકાર પાડ્યા છે એ આપણી સ્ક્રીન ઉપર આપણને બતાવેલા છે કે આવકોના 2 પ્રકારમાં એક મૂડી આવક અને બીજી મહેસૂલી આવક. મૂડી આવક અને મહેસૂલી આવક આપણે આગળ એક સેશનમાં જોયું હતું કે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ, એવી જ રીતના આ મૂડી આવક અને મહેસૂલી આવક એમ 2 પ્રકારો પાડવામાં આવ્યા છે. તો જોઈએ બંને પ્રકારોને ક્રમશઃ આપણે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ મૂડી આવક. તો મૂડી આવક કોને કહેવાય? તો કે આ પ્રકારની આવક નિયમિત રીતે થતી હોય છે. આ પ્રકારની આવક નિયમિત થતી નથી, કારણ કે આ મૂડી આવક છે જે નિયમિત રીતે થતી નથી. મિલકતોના વેચાણમાંથી મિલકતોના વેચાણની આવક, ડિબેન્ચર કે શેર બહાર પાડીને મળેલી આવક, ડિબેન્ચર કે શેર બહાર પાડતા થયેલી આવક, આ બધી આવકો, આ તમામ આવક વારંવાર થતી નથી, માટે આવી આવકને મૂડી આવક કહેવાય છે. ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈ લઈએ મહેસૂલી આવક, જે આપણો છેલ્લો પારિભાષિક શબ્દ રહેશે. હવે મહેસૂલી આવક. તો આ પ્રકારની આવકો વર્ષમાં વારંવાર થાય છે.